નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારી વ્રત કથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, રામાયણ વિશે આપણે બધા ઘણું બધું સાંભળ્યું છે. ભગવાન શ્રી રામની મહાનતા, હનુમાનજીની ભક્તિ અને રાવણના અહંકાર વિશે પણ આપણે જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પહેલાં રાવણે એવી કેટલીક વાતો કહી હતી જે આજે પણ દરેક માણસનું જીવન બદલી શકે છે? શું ખરેખર ભગવાન શ્રી રામે પોતાના નાના ભાઈ લક્ષ્મણને કહ્યું હતું કે જાઓ અને રાવણ પાસેથી જીવનનું જ્ઞાન શીખીને આવો? શું રાવણે પોતાના અંતિમ શ્વાસમાં એવા ઉપદેશ આપ્યા હતા જે આજના સમયમાં પણ એટલા જ ઉપયોગી છે? તો મિત્રો, રાવણ માત્ર લંકાનો રાજા ન હતો, તે મહાન વિદ્વાન, પરમ શિવભક્ત અને ચારેય વેદોનો જાણકાર હતો. તેની પાસે અપરંપાર સંપત્તિ, અસીમ શક્તિ અને અદ્ભુત જ્ઞાન હતું. છતાં પણ એક એવી ભૂલ થઈ જેના કારણે તેનું આખું સામ્રાજ્ય નાશ પામ્યું. આખરે એ કઈ ભૂલ હતી? રાવણને પોતાના જીવનના અંતે કઈ વાતોનો સૌથી વધુ પસ્તાવો થયો? અને તેણે લક્ષ્મણને એવી કઈ 3 અમૂલ્ય શીખ આપી જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અપનાવવી જોઈએ? આજના આ વિડીયોમાં આપણે આ સમગ્ર લોકપ્રચલિત કથા ખૂબ જ વિગતવાર જાણીશું. સાથે જ એ પણ સમજીશું કે આ કથામાંથી આપણને શું શીખ મળે છે અને કેવી રીતે આપણે આપણા જીવનને વધુ સારું બનાવી શકીએ છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવી વાત જણાવીશ જે કદાચ તમે આજે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય અને જે તમારા જીવનની વિચારસરણી બદલી શકે છે. તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડીએ અને શરૂ કરીએ આજની આ અદ્ભુત, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કથા. તો મિત્રો, રાવણ કોણ હતો? તો ઘણા લોકો રાવણને માત્ર રાક્ષસ રાજા તરીકે જ ઓળખે છે, પરંતુ તે ખૂબ વિદ્વાન હતો. તે ચારેય વેદો અને 6 શાસ્ત્રોનો જાણકાર હતો. ભગવાન શિવનો મહાન ભક્ત હતો. સંગીત, જ્યોતિષ, આયુર્વેદ અને રાજનીતિમાં પણ પરમગત હતો. પરંતુ એ જ અવગુણના તેના તમામ ગુણો પર એક ભારી પડી ગયું. તે હતો અહંકાર. જ્યારે માણસના જીવનમાં અહંકાર આવી જાય છે ત્યારે જ્ઞાન પણ તેને બચાવી શકતું નથી. તો યુદ્ધનો અંતિમ દિવસ હતો. શ્રી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે ભગવાન શ્રી રામે બ્રહ્માસ્ત્ર સમાન દિવ્ય બાણ છોડ્યો. બાણ સીધું રાવણની નાભીમાં વાગ્યું અને તે જમીન પર પડી ગયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવર્ષા કરી, વાનર સેનાએ જયઘોષ કર્યો, પરંતુ ભગવાન શ્રીરામના ચહેરા પર ગર્વ ન હતો, કારણ કે તેઓ જાણતા હતા કે શત્રુ હોવા છતાં રાવણ મહાન વિદ્વાન હતો. લક્ષ્મણને મળેલી આજ્ઞા. આ લોક પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીરામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, રાવણ મહાન જ્ઞાની છે. તેના પ્રાણ જવા પહેલાં તેની પાસેથી જીવનનું જ્ઞાન મેળવી આવો. લક્ષ્મણ પહેલાં રાવણના માથા પાસે ઊભા રહ્યા, પરંતુ રાવણે કોઈ જવાબ આપ્યો નહીં. લક્ષ્મણ પાછા આવ્યા. શ્રીરામે કહ્યું, જ્ઞાન મેળવવા માટે હંમેશા ગુરુના ચરણો પાસે ઊભા રહેવું જોઈએ. ત્યારબાદ લક્ષ્મણ રાવણના પગ પાસે જઈને નમન કરીને ઊભા રહ્યા. ત્યારે રાવણે પોતાની આંખો ખોલી અને જીવનના અમૂલ્ય ઉપદેશો આપ્યા. તો સૌ પ્રથમ ઉપદેશ છે, સારા કાર્યમાં ક્યારેય વિલંબ ન કરવો. રાવણે કહ્યું, મારા મનમાં ઘણા સારા કાર્યો કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ મેં હંમેશા વિચાર્યું કે પછી કરીશ. આજે સમજાયું કે સમય કોઈની રાહ જોતો નથી. મિત્રો, આપણે પણ ઘણી વખત કહીએ છીએ, કાલથી પૂજા શરૂ કરીશ, કાલથી માતા પિતાની સેવા કરીશ, કાલથી સારું કામ કરીશ, પરંતુ એ કાલ ઘણી વખત ક્યારેય આવતો નથી. આથી સારા કાર્યની શરૂઆત આજથી જ કરવી જોઈએ. બીજો ઉપદેશ છે, ખરાબ કાર્યમાં ઉતાવળ ન કરવી. રાવણે આગળ કહ્યું, મેં એક ઉતાવળનો નિર્ણય લીધો, સીતા માતાનું હરણ. એ જ એક નિર્ણયથી આખી લંકા નાશ પામી ગઈ. મિત્રો, જીવનમાં એક ખોટો નિર્ણય વર્ષોની મહેનત બગાડી શકે છે. તેથી કોઈ પણ ખરાબ કાર્ય કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએ. ત્રીજો ઉપદેશ છે, અહંકાર સૌથી મોટો શત્રુ છે. રાવણે કહ્યું,
મારા પાસે બધું હતું. શક્તિ હતી, સંપત્તિ હતી, સોનું હતું, વિદ્યા હતી, પરંતુ અહંકારે મને અંધ બનાવી દીધો હતો. વિભીષણ, મંદોદરી અને અનેક જ્ઞાનીઓએ મને સમજાવ્યું, છતાં મેં કોઈની વાત સાંભળી નહીં, અને અંતે મારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામ્યું. મિત્રો, આ ઉપદેશ આજે પણ એટલો જ સાચો છે. અહંકાર માણસને અંદરથી ખાલી કરી દે છે. આ લોકપ્રચલિત કથા આપણને 3 અમૂલ્ય સંદેશ આપે છે. એક તો સારા કાર્યમાં ક્યારેય વિલંબ ન કરવો, બીજું છે ખરાબ કાર્ય ઉતાવળમાં ન કરવું, અને ત્રીજું છે અહંકારથી હંમેશા દૂર રહેવું. જો આપણે માત્ર આ 3 વાતો જીવનમાં ઉતારી લઈએ તો અનેક મુશ્કેલીઓથી બચી શકીએ. તો મિત્રો, આજે આપણે રાવણના જીવનમાંથી એક ખૂબ જ મહત્વપૂર્ણ શીખ મેળવી. જીવનમાં માણસ કેટલો પણ શક્તિશાળી, ધનિક કે જ્ઞાની કેમ ન હોય, જો તે અહંકાર, ખોટા નિર્ણયો અને સારા કાર્યમાં આળસને સ્થાન આપે તો અંતે તેને પસ્તાવો જ કરવો પડે છે. તેથી આપણે હંમેશા સત્ય, ધર્મ અને સારા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમને આ વાર્તામાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય અથવા આ કથા તમને જીવનમાં કોઈ સારી શીખ આપી હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો. તમારા પરિવાર, મિત્રો અને દરેક શ્રી રામ ભક્ત સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ અમૂલ્ય શીખ જાણી શકે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ રામાયણ, મહાભારત, પુરાણો, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય ધાર્મિક રહસ્યો તથા પ્રેરણાદાયક કથાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારી દરેક નવી વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે. અને હવે કમેન્ટમાં એક વાત જરૂર લખજો, જય શ્રી રામ. સાથે એ પણ જણાવજો કે આ કથામાંથી તમને સૌથી વધુ કયો ઉપદેશ ગમ્યો. સારા કાર્યમાં વિલંબ ન કરવો, ખરાબ કાર્ય ઉતાવળમાં ન કરવું કે પછી અહંકારથી દૂર રહેવું. હું તમારા દરેક કમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરું છું. આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશ રહો, સ્વસ્થ રહો અને ભગવાન શ્રી રામ તથા હનુમાનજીની કૃપા હંમેશા તમારા પર બની રહે. જય શ્રી રામ, જય હનુમાન. ધન્યવાદ.